सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी मां नारायणी नमोस्तुते। આજે રાયણ ગામમાં લધા બાપાના પરિવાર તથા સમસ્ત રાયણ ગામે જે ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે, એમાં પધારેલા સંતો મહંતો સમાજના મોભીઓ, અમુકના જીવન વિશે શું બોલવું ને એ પણ એક વિચાર માંગી લેતો હોય છે। આજે ચારણ સમાજ લાખો કરોડોની ગાડીઓ લઈને ફરે છે, એ આવા વડીલોને દુઆ કરીએ, કારણ કે એ સમાજમાં સોનલમાને ન લઈ આવ્યા હોત તો આજે જે ચારણ સમાજમાં જે ગતિ મળી છે, લધા બાપા, વાલજી બાપા, પચાણ માસ્તર, આજે અમે બધાની મુદ્રામાં પણ યાદી કરી કે એ બધા વ્યક્તિઓ વડીલો ન હોત તો આપણી દુર્દશા કેટલી હોત એમ। અને આજે વધારે અહીંયા કાંઈ નથી કહેવું, કારણ કે બધા સમજે જ છે, પણ એક વિભૂતિની વાત કહીએ અમે। કોઈ વ્યક્તિ સાધક એને જપ કરે છે, જપ કરતા કરતા કોઈ સિદ્ધિ પામે તો એવું નથી હોતું કે ઘણા વ્યક્તિઓ મેં જોયા છે, ઘણા સાધકોને મેં જોયા છે કે ખાલી મારા જ જપે પડ્યા, ખાલી એને ગણતરીમાં કાઉન્ટિંગ જ કરવું હોય કે 50,000 જપ કરવાના, 10,000 જપ કરવાના રોજના નિયમ હોય છે, તો એ પ્રમાણે કરતા હોય છે। પણ જ્યાં સુધી જપમાં સુરતા નથી ભળતી, જ્યાં સુધી તમારું ચિત્ત ચિંતવનમાં નથી ભળતું, એના દેવ કે દેવી કે જેનો પણ તમે આશ્રય લીધો હોય, તો ત્યાં સુધી એ બધું વ્યર્થ છે। જેમ જીવાત્માની ગતિ એના જ તરફ હોવી જોઈએ જેના મય એ હોય છે। જીવાત્માની એક સરળ ગતિ એના આત્મા તરફની છે। તમે પથ્થરને ફેંકો, ઉપર ફેંકો એટલે એ નીચે જ આવશે, કારણ કે એ પથ્થર એ ધરતીનો અંશ છે, એટલે એ નીચે જ પડવાનું છે, એ ક્યારે આડો અવળો નહીં પડે। તમે વર્ષાનું પાણી એ હંમેશા ગમે એટલું થશે અથવા તો એ નીચે જ ગતિ કરશે, કારણ કે એ ગમે એમ પણ સમુદ્રનો અંશ છે, એ ત્યાં જ આવશે। ગમે એટલું આપણે આમ કરીએ, પ્રકાશ દીવો ની જ્યોત પ્રજ્વલિત કરીએ તો એની ગતિ એ ઉપર તરફ જ જશે, કારણ કે એ પ્રકાશની ગતિ સૂર્ય સાથે સંબંધ છે એનો। એમ જીવાત્મા કોઈ પણ હોય એનો ગતિ એ જપ કરે, તપ કરે, ધ્યાન ધારણા જે પણ કરે એની ગતિ આત્મ તરફની જ હોય છે। એમ આજે અમે એમ કહી શકીએ કે આજે એવી વિભૂતિ અહીંયા બિરાજમાન છે કે કદાચ ચારણ સમાજને એનો પરિચય પણ નથી, એવી વિભૂતિ એ લક્ષ્મણ બાપા છે। ક્યારે તમે એ વ્યક્તિત્વને મળજો, સારા સારા સાધુઓ, હું એમ કહું છું આવા વ્યક્તિઓ પાસે ટૂંકા પડે છે। અધ્યાત્મ શું છે, જીવન શું છે, સરળતા શું છે, એ આ વ્યક્તિમાં તમને જોવા મળશે। નિખાલસતા કઈક પ્રકારની હોય છે, બધા કોઈ વ્યક્તિ એમ કહે કે આ વ્યક્તિ તૈયાર છે, આ વ્યક્તિ ખૂબ ચતુર છે, કે આ વ્યક્તિ નિખાલસ નથી, તો એ બધું ખોટું છે। હરેક વ્યક્તિમાં કોઈ પણ એમાં જીવ આવી ગયા, સમસ્ત બ્રહ્માંડમાં જીવાત્માઓ તમામ આવી જાય છે। વેદાંત એમ કહે છે કે ત્રણેય સત્વ, રજ અને તમ, એ ત્રણેય ઓછી વત્તા માત્રામાં બધામાં હોય છે। કોઈમાં સત્વ ગુણ વધારે હોય, કોઈમાં રજો ગુણ વધારે હોય ને કોઈમાં તમો ગુણ વધારે હોય। પરિસ્થિતિ અને સ્થિતિ પ્રમાણે આ બધા બદલતા રહે છે। તો એમ કોઈને ન કહી શકાય કે આ વ્યક્તિ ખૂબ ચતુર છે, કે એમાં એનો જ છે, આ વ્યક્તિ નિખાલસ જ છે। બધામાં ત્રણેય ગુણ પરિસ્થિતિઓ પ્રમાણે ફરતા હોય છે, પણ સાધક આ ત્રણેયમાંથી એ પરની સ્થિતિને ગોતે છે।
કે ન સત્વમાં ન રજમાં ન તમમાં ત્રણેયથી પર ગુણાતીત સ્થિતિ જેને કહેવાય છે એને ગોતે છે. ને એ ક્યારે થાય કે અનન્ય પ્રેમ જાગૃત થાય ને એટલે તમારી ઈચ્છાઓ મરી જાય. સત્વમાં પણ ક્યાંક ક્યાંક ઈચ્છા હોય છે, પણ પરમ તત્વની એ ગતિ હોય છે જ્યાં ઈચ્છાઓ પણ ગુણાતીત સ્થિતિ. અને એ ક્યાંથી આવે? કોઈ યોગીઓ એ સમાધિ યોગ કરી અને એની જે પણ ગુરુ માર્ગદર્શન નીચે જે પણ એનું મળતું હશે એ પ્રમાણે એ કક્ષા ઉપર પહોંચતા હશે. પણ ત્યાં સુધી પહોંચ્યા પછી પણ અનન્ય પ્રેમ તો એમાં હોવો જરૂરી જ છે તત્વમાં. તો જ એ તમને લગ્ની હોય તો જ તમે સાધના કરી શકો. લગ્ની વગર તમને સાધના થાય? 6 કલાકના કોઈ આસન બેસે, અથવા તમને રાજકારણમાં લગ્ન હોય તો તમારા પ્રત્યે એના પ્રત્યે તમને પ્રેમ છે, ત્યાં તમારી રુચિ છે એટલે તમે ત્યાં ખેંચાવ છો. જે વ્યક્તિની જેની જ્યાં રુચિ હોય ત્યાં એ વ્યક્તિ ખેંચાય છે. એ કોઈ યોગી હોય તો યોગી કૃષ્ણ એમ કીધું કે બધા યોગીઓ તો ખૂબ મને પ્રિય છે, પણ એમાં પણ જ્ઞાની ભક્ત મને પ્રિય છે. અર્જુન, અનન્ય પ્રેમ એ ભક્તનું લક્ષણ છે. અને અમે દાવાથી એમ કહી શકીએ કે આ મહાત્મા છે ને એ બહુ પુણ્ય શ્લોકી મહાત્મા છે. એની ચેતનાને અમે અનુભવી છે કાલે. એની ચેતનામાં એક ઉર્જાને અમે કાલે અનુભવી છે. અમે કાલે અહીંયા મળી અને અમે ત્યાં ગયા ને અમે આખી રાત અમે સૂઈ નથી શક્યા વેલા. એ જે પણ હોય એની ચેતના એક બહુ ઊંચા લેવલની ચેતના છે. અને અમારી તો ફરજ છે કે આવા મહાપુરુષોનો પરિચય એ સમાજ આગળ રાખો. કે તમે કોઈ વ્યક્તિ, કોઈ વિભૂતિ, ઘણી દીકરીઓ પણ એવી હોય છે કે જે અમને ગુરુ જોઈએ છે, કે અમને આ જોઈએ છે, એના માટે ફાફા મારતી હોય છે, પણ સારી જગ્યાઓ નથી મળતી. પણ હું એમ કહું છું, રાયણ ગામની ક્યાંય જવાની જરૂર નથી. તમારા આંગણે જ આટલી વિભૂતિ છે. કદાચ તમને એનો પરિચય નથી. કંઈક એની ચેતના હશે, કંઈક એની ઉર્જા હશે. આજે અમે ભાગવતના પટાંગણમાં બેઠા છીએ. એની ઉર્જા, એની ચેતના એટલી હાઈ લેવલની છે. અમે રાત આખી અમે ચેતનાના અનુભવમાં સૂઈ નથી શક્યા. એટલે આવા મહાત્માઓ તમારા પાસે છે. જો ઉદાહરણ તો એને એટલા માટે આપવા પડે છે, કથાઓ એને એટલા માટે કહેવી પડે છે કે તમે સમજો. બહુ એક ઉચ્ચ કોટીના મહાપુરુષો હોય છે ને, એને બોલવું જ નથી ગમતું. એને બોલવું શા માટે નથી ગમતું? કે વાણી ત્યાં નેતી થઈ જાય છે, ત્યાં વાણી મંદ પડી જાય છે. હવે એની અનુભૂતિ કરવી કે તમને બોલવામાં સમજાવવું, પણ તેમ છતાં દયા કરી અને એ તમારી પાસે રામ કૃષ્ણ, કારણ કે તમે રામ કૃષ્ણથી પરિચિત છો, તમે એના જીવન કવનથી પરિચિત છો, તમે અહીંયાના આજુબાજુના વિસ્તારોના જીવનથી પરિચિત છો, એટલે તમે ગ્રંથોથી ભાગવત કથા વારંવાર સાંભળી છે, એનાથી તમે પરિચિત છો. એટલે તમને આ બધું તમારા જનમાનસમાં જે પ્રમાણે છે એ પ્રમાણે તમને આવા મહાપુરુષો સમજાવે છે. બાકી આને તો નારાયણ વગર કોઈ ગતિ જ નથી. એને નારાયણ એમના પરિવારને, એના ઘરનાને બોલાવે ને તો એમ બોલે કે નારાયણ અહીંયા આવો તો, નારાયણ મને આપો તો, નારાયણ આમ કરો તો, નારાયણ આમ કરો તો. કદાચ આપણે થાર્યા ભગત જેવા મહાપુરુષોને નથી જોયા, મેં નથી જોયા, અમે તો બધું જોયા હશે કદાચ, પણ એવી જ એક વિભૂતિ આપણા સમાજમાં છે. કૃષ્ણ એમ કીધું કે હે અર્જુન, અર્જુન એમ પૂછે છે કે હે કૃષ્ણ, તમે આટલી આખી 700 શ્લોકમાં ગીતા કહી દીધી, મને આટલું બધું ન સમજાય. હવે અર્જુન જેવો અર્જુનને પણ કેટલો મેઘાવી અર્જુન હશે, જેને ભાગવત એમ કે છે નર અને નારાયણનો અવતાર હતા કૃષ્ણ અને અર્જુન. તો એ અર્જુન એમ કે છે એવો મેઘાવી મહાપુરુષ પણ ગીતા ભૂલી ગયો છે, 700 શ્લોકની ગીતા ભૂલી ગયો છે. અને પછી પાછું એને બીજી વાર અર્જુન ગીતા કરી અને પાછું બીજી વાર સંબોધન કરવામાં આવ્યું છે. આવા મેઘાવી પુરુષો પણ ભૂલી ગયા છે, તો આપણી તો શું દર્દ, શું એમાં બોલું, વિષાદ શું? તો
એ અર્જુન એમ કહે છે કે હે કૃષ્ણ, મને આટલું બધું નહીં સમજાય, તો તમે મને એમ કરો ને મને ખાલી એટલું કહી દો કે હવે મારે કરવું શું? ખાલી 700 શ્લોક કીધા, બ્રહ્મનું જ્ઞાન જો અર્જુનને ન સમજાણું તો એટલે અર્જુને કીધું ખાલી 2 કડીમાં કહી દો. ત્યારે કૃષ્ણ એમ કહે છે હે અર્જુન, મારું કલ્યાણ કેમાં છે અને મારું અહિત કેમાં છે એટલું મને કહી દો. ત્યારે અર્જુન એમ કહે છે કે કૃષ્ણ એમ કહે છે હે અર્જુન, સંશય આત્મ વિનશ્યતિ, સંશય આત્મ વિનશ્યતિ અને શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. ગમે એટલા તમે વેદાંત વાંચો, ગમે એટલી સાધના કરો, ગમે એટલી તપસ્યા કરો, પણ તમને આવવું તો પ્રેમમાં જ પડશે, તમને આવવું તો શ્રદ્ધામાં જ પડશે. તો આટલી બધી વિટંબણાઓ કરતા 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 એના કરતા સીધો જ રસ્તો હું કામે નથી પકડી લેતા? મને કાલે એમની જે વાતો કરી એમણે, શું એનું વાતો, શું એનું નિર્દોષતામય જીવન છે. ખરેખર ક્યારેક તમે એક જ વાત આમાં વાતો કરતા કરતા એમના આંસુઓની ધારા પડતી હતી. એવા ઘણા મેં મહાપુરુષો જોયા છે જે સ્થિતિ ઉપર છે. એમને માટે અત્યારે આ મહાત્માની એ સ્થિતિ છે કે અત્યારે એના માટે કદાચ શરીર છૂટી જાય ને તો એને મોહ નથી, ક્યાંય એનું બંધન નથી, ક્યાંય એનું અટકળ નથી. આવા મહાપુરુષો એ ખૂબ ખૂબ ઓછા હોય છે. એટલે રાયણ સમાજના ખૂબ ભાગ્ય છે. અને ગદાભાઈ, આનંદ મામા, સારું, બોલીએ શ્રી હોનબાઈ માત